શું તમને ખરેખર લાગે છે કે એક સામાન્ય માણસ આખી સિસ્ટમ બદલી શકે? એવું આપણે ફક્ત નાયક ફિલ્મમાં અનિલ કપૂરને એક દિવસના મુખ્યમંત્રી બનીને આખા રાજ્યની દિશા બદલાવતા જોયા છે. પણ અત્યારે આપણા પાડોશી દેશ નેપાળમાં આ ફિલ્મ હકીકત બની રહી છે. માત્ર 35 વર્ષના યુવાન બાલેન્દ્ર શાહ, જેણે સત્તા સંભાળતાની સાથે જ એવા નિર્ણયો લીધા છે કે આખું નેપાળ અત્યારે નેપાળ 2.0 બની રહ્યું છે. જો તમે એવું વિચારતા હો કે રાજકારણ એટલે માત્ર ભ્રષ્ટાચાર, તો આ વિડીયો પૂરો જુઓ, તમારી વિચારવાની રીત બદલાઈ જશે. સરકાર બન્યાના માત્ર 15 દિવસમાં વડાપ્રધાન બાલેન્દ્ર શાહે શ્રમ મંત્રી દીપક કુમાર શાહને પદનો ખોટી રીતે ઉપયોગ કરવા બદલ તાત્કાલિક કાઢી મૂક્યા છે. ક્યાં વાત કરે? પણ આ તો માત્ર શરૂઆત છે. આ નવી સરકારની મોટી ખાસિયત શું છે તમને ખબર છે? અહીં કોઈ પણ મંત્રી રાજકીય પરિવારમાંથી નથી આવતા. નાણામંત્રી ખુદ વર્લ્ડ બેંકમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે અને સ્વાસ્થ્ય મંત્રી તો એમ્સ હોસ્પિટલમાં સેવા આપી ચૂક્યા છે. એટલે કે હવે દેશ નેતાઓ નહીં ચલાવે, પણ એવા વ્યક્તિઓ ચલાવશે જે પોતાની ફિલ્ડની રગે રગ જાણતા હોય અને જે એક્સપર્ટ હોય. મિત્રો, એક ગુજરાતી તરીકે આપણે જાણીએ છીએ કે સંતાનોના ભણતર પાછળ આપણે કેટલી મહેનત કરીએ છીએ. પણ નેપાળનો નવો કાયદો સાંભળો. હવે ત્યાં કોઈ પણ મંત્રી હોય કે ગરીબ મજૂર, દરેકના બાળકોએ ફરજિયાત સરકારી શાળામાં જ ભણવું પડશે. પ્રાઇવેટ શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ અને 15 દિવસમાં તો તમામ કોચિંગ સેન્ટરને બંધ કરવાનો આદેશ આપ્યો છે. કારણ કે શિક્ષણ વેપાર નથી, તે આપણી એક મૂળભૂત જરૂરિયાત છે. વિચારો, જો આ સિસ્ટમ ભારતમાં હોય તો કેટલા પરિવારોનું નસીબ બદલાઈ જાય. વીઆઈપી સંસ્કૃતિનો તો એવો સપાટો બોલાવ્યો છે કે નેતાઓના કાફલાઓ રસ્તાઓ બંધ નહીં કરી શકે. જો વડાપ્રધાનની ગાડી પણ ટ્રાફિક સિગ્નલ તોડશે તો ટ્રાફિક પોલીસ તેને દંડ ફટકારશે. ખાનગી હોસ્પિટલમાં તો 10% બેડ ગરીબો માટે ફ્રી કરી દેવાયા છે. મહિલાઓની સુરક્ષા માટે બ્લુ બસ યોજનાથી કોઈ પણ જગ્યાએ મહિલાઓ મફત સવારી કરી શકશે. તેમણે ભ્રષ્ટાચારને જળમૂળથી ઉખાડવા માટે 1991 પછીના તમામ મોટા નેતાઓ અને અધિકારીઓની સંપત્તિની તપાસ શરૂ કરાવી છે. નેપાળને હવે આઈટીએફ બનવાથી કોઈ રોકી નહીં શકે, જેથી ત્યાંના યુવાનોને રોજગાર મેળવવા માટે વિદેશ ન જવું પડે, પણ વિદેશી કંપનીઓ ખુદ જ નેપાળમાં આવે. આ છે બદલાતા નેપાળની નવી નીતિઓ. પણ શું તમે જાણો છો કે બાલેન્દ્ર શાહ આટલી હિંમત ક્યાંથી લાવે છે? તેનું કારણ સિમ્પલ છે કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષના ગુલામ નથી. તેઓ સ્વતંત્ર લડ્યા છે અને જનતાએ તેમને જીતાડ્યા છે. તેમની એક વખતની વાત છે કે તેઓ નેપાળના રસ્તાઓ પર ગેરકાયદેસર દબાણ હટાવવા માટે પોતે ખુદ બુલડોઝરની આગળ ઊભા રહી ગયા હતા. એવા છે નેપાળના નવા વડાપ્રધાન. તમારા મતે શું ભારતના રાજકારણમાં પણ આવા એન્જિનિયરો અને પ્રોફેશનલ યુવાનોની જરૂર છે? કોમેન્ટમાં હા કે ના જરૂર લખજો. આવી જ ગ્રાઉન્ડ લેવલની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.